કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ બુધવારે કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને આપી હતી। તેને લોકસભા સ્પીકરે મંજૂરી આપી હતી। વાસ્તવમાં વિપક્ષ મણિપુરમાં વંશીય હિંસા મુદ્દે સંસદમાં વડાપ્રધાન મોદીના નિવેદનની સતત માંગ કરી રહ્યું છે। નિયમો અનુસાર એવું માનવામાં આવે છે કે અવિશ્વાસ પ્રસ્તાવ પર આવતા સપ્તાહે સંસદમાં ચર્ચા થઈ શકે છે। ચોમાસુ સત્રની શરૂઆત સાથે વિપક્ષના હોબાળાના કારણે સંસદના બંને ગૃહોની કાર્યવાહી ખોરવાઈ ગઈ છે। બુધવારે પણ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી ગુરુવાર સવારના 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। પશ્ચિમ બંગાળના મહિલાઓ પર વધતા અત્યાચારના વિરોધમાં ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું। ભાજપના ધારાસભ્યો તરફથી આરોપ લગાવવામાં આવ્યો કે જ્યારે તેમણે સદનમાં આ વિશે ચર્ચા કરવાની માંગ કરી ત્યારે ગૃહના સ્પીકરે આ મુદ્દે ચર્ચા પછી કરવાનું જણાવ્યું। પ્રદેશ ભાજપના મહાસચિવ અગ્નિમિત્રા પોલે જણાવ્યું કે અમે માલદામાં બનેલી ઘટના વિશે વિધાનસભામાં ચર્ચા કરવા માંગતા હતા, પરંતુ સ્પીકરના જવાબ પછી અમારા પક્ષના ધારાસભ્યોએ વિરોધ કર્યો। મમતા બેનર્જી મણિપુરમાં બનેલી ઘટનાની ટીકા કરે છે તો માલદા વિશે કેમ તેઓ કંઈ બોલતા નથી। પ્રદેશમાં મહિલાઓ પર હુમલાની ઘટના બને છે, ઘણા કિસ્સાઓમાં પોલીસ એફઆઈઆર પણ દાખલ કરતી નથી। We try to speak on issues which concerns the people of Bengal, the women of Bengal. Like today, we wanted to discuss about the two tribal ladies who had been stripped and beaten in the open market in Malda. I went to Honorable Speaker, sir, and I told him that we want to discuss on this. And he said, no, we can't discuss this, maybe later on I will decide. And we started, requesting him that please give us a chance to discuss. He didn't, he was adamant. So we protested inside and we came out and we protested in front of the media also. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને લોકસભાના સ્પીકરે મંજૂરી આપી દીધી છે। સ્પીકરે જણાવ્યું કે તમામ પક્ષના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ નિયમો પ્રમાણે તારીખની જાણકારી આપીશ। આ પછી વિપક્ષી દળોએ મણિપુર હિંસા વિશે પીએમ મોદીના સદનમાં નિવેદન આપે એ મુદ્દે સૂત્રોચ્ચાર તથા લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી। मुझे श्री गौरव गोगोई से नियम 198 के अंतर्गत मंत्रिपरिषद में अविश्वास प्रस्ताव प्राप्त हुआ है। मैं उन सदस्यों से जो इस प्रस्ताव की अनुमति दिए जाने के पक्ष में ये अनुरोध करता हूं वो अपने स्थान पर खड़े हो जाएं। इस प्रस्ताव की अनुमति दी जाती है। मैं सभी दलों के नेताओं से चर्चा कर और नियमों के तहत उचित समय पर चर्चा करने की तिथि से आप सबको अवगत करा दूंगा। કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી અર્જુન મેઘવાલે જણાવ્યું કે સરકાર અવિશ્વાસ પ્રસ્તાવ માટે તૈયાર છે। સરકાર મણિપુર હિંસા વિશે ચર્ચા કરવા માંગે છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ વિશે રજૂઆત કરી હતી, પરંતુ ત્યારે પણ વિપક્ષી દળોએ હોબાળો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા। સંસદનું સત્ર શરૂ થાય તે પહેલા વિપક્ષી દળોએ સદનમાં મણિપુર વિશે ચર્ચા કરવાની માંગ કરી હતી, જો કે હવે તેમણે પીએમ મોદીના નિવેદનની માંગ કરી છે। देखिए, रूल्स में क्लियर कट व्यवस्था दी हुई है कि नो कॉन्फिडेंस मोशन कौन ला सकता है। उसमें 50 जो माननीय सांसद हैं उनके द्वारा वो खड़े होने की स्थिति में हैं क्या, वहां रहेंगे क्या हाउस में, आने दो पहले नो कॉन्फिडेंस मोशन। सरकार हर परिस्थिति के लिए तैयार है। વિપક્ષી દળો દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવનાર અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વાત કરતા આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે ઘણીવાર સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ એટલા માટે પણ કરવામાં આવે છે કે સત્તા પક્ષના લોકો દેશના ઘણા જ્વલન મુદ્દાઓ પર સદનમાં ચર્ચા કરે। અવિશ્વાસ પ્રસ્તાવ કોણ હારશે કે જીતશે તેની ચિંતા કરવાની જરૂર નથી। પીએમ મોદી મણિપુરની સ્થિતિ વિશે સદનમાં ચર્ચા કરે। લોકતંત્રને મજબૂત રાખવા માટે સંસદીય પ્રક્રિયાનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે। बहुत बार पार्लियामेंट्री इंस्ट्रूमेंट्स इसलिए भी इस्तेमाल किए जाते हैं कि सरकार को मजबूर किया जाए कि वो सदन के भीतर आकर देश के जो ज्वलंत मुद्दे हैं, जो अभी सबसे बड़ा मुद्दा है मणिपुर का, उस पर जवाब दे। उसका मोशन का नतीजा क्या होगा, मोशन कौन हारेगा कौन जीतेगा, उसकी परवाह करने की जरूरत नहीं है। इस समय सरकार और सरकार के मुखिया प्रधानमंत्री जी सदन के भीतर आकर जवाब दें, मणिपुर पर अपना मुंह खोलें। मणिपुर के लोगों की चीखें उनके कानों तक पहुंची हैं कि नहीं पहुंची, इस पर जवाब दें, इसलिए भी इस्तेमाल किया जाता है।
આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ દેશનું અપમાન કર્યું છે. મણિપુર હિંસાથી ધ્યાન ભટકાવવા માટે પીએમ અન્ય મુદ્દાઓ પર વાત કરી હતી. સંજય સિંહે દાવો કર્યો કે પીએમ મોદીએ ઇન્ડિયા શબ્દની સરખામણી આતંકી સંગઠન સાથે કરી. પીએમએ આ વિશે લોકો પાસે માફી માંગવી જોઈએ. મણિપુરમાં હત્યા, મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીનું ઘર સળગાવવામાં આવ્યું. તેમ છતાં પીએમ સદનમાં કેમ નિવેદન આપી રહ્યા નથી? કેન્દ્ર સરકાર વિરુદ્ધ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનું સ્વાગત કરીએ છીએ. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कल भारत का अपमान किया, इंडिया का अपमान किया, मणिपुर की हिंसा से ध्यान भटकाने के लिए इधर उधर की बातें की और इतना ही नहीं, उन्होंने इंडिया की तुलना आतंकवादी संगठन से कर दी. प्रधानमंत्री जी, क्या आपकी सोच इतने घटिया स्तर पर पहुंच सकती है? क्या वास्तव में आप ऐसा बयान दे सकते हैं भारत के खिलाफ, इंडिया के खिलाफ? हमारा अपमान कीजिए, देश का अपमान मत कीजिए, इंडिया का अपमान मत कीजिए. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ગુનો કોઈપણ રાજ્યમાં બની શકે છે, પરંતુ તેના પછી સરકાર કાર્યવાહી માટે શું નિર્ણય લે છે એ મહત્વપૂર્ણ છે. ભાજપ શાસિત રાજ્ય મણિપુરની નિષ્ફળતા છુપાવવા માટે કેન્દ્ર સરકારના લોકો છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોનું નામ લઈ રહ્યા છે. આનો અર્થ એ થાય છે કે ભાજપ હંમેશા ચૂંટણી વિશે જ વિચારે છે. મણિપુરના રાજ્યપાલે નિવેદનમાં જણાવ્યું હતું કે હિંસા બાદ 50,000થી વધુ લોકો પ્રદેશમાંથી હિજરત કરીને ચાલ્યા ગયા. આ સાથે 100થી વધુ વ્યક્તિઓ માર્યા ગયા. કેન્દ્ર સરકારે વાસ્તવિક મુદ્દાઓ પરથી લોકોનું ધ્યાન હટાવવાનું બંધ કરવું જોઈએ. मणिपुर की घटना को दबाने के लिए या मणिपुर में जो भारतीय जनता पार्टी की नाकामी है उसे छुपाने के लिए आप कभी राजस्थान का, कभी छत्तीसगढ़ का नाम ले रहे हैं, और वो भी ऐसे प्रदेश का जहां जो इलेक्शन गोइंग स्टेट है, और दूसरे राज्यों का आपने नाम नहीं लिया. મણિપુર હિંસા તેમજ આપ સાંસદ સંજય સિંહને સસ્પેન્ડ કરવાના મુદ્દે રાજ્યસભાના વિપક્ષના સાંસદોએ સંસદમાં ગાંધીજીની પ્રતિમાની સામે મીણબત્તી પ્રગટાવી વિરોધ પ્રદર્શન કર્યું. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને મણિપુરમાં 2 મહિલાઓ સાથે બર્બરતાના મુદ્દે સોમવારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડની ખુરશીની સામે પહોંચીને વિરોધ કર્યો. તેમની આ પ્રવૃત્તિ બાદ તેમને સમગ્ર ચોમાસુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સંજય સિંહ પર કરાયેલી કાર્યવાહીના વિરોધમાં સાંસદોએ સંસદની બહાર ધરણા કર્યા, જેમાં આમ આદમી પાર્ટી સહિત અનેક વિપક્ષી દળના સાંસદો જોડાયા હતા. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વિશે ભાજપ કરેલી ટિપ્પણીના જવાબમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ અને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હારથી ભાજપ હતાશ થઈ ચૂકી છે. 26 વિપક્ષી દળોની પટના અને કર્ણાટકમાં થયેલી બેઠકના કારણે ભાજપની નિરાશામાં વધારો થયો છે. હતાશ થવાના કારણે ભાજપ ઇન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ઇન્ડિયા શબ્દ છે તેવા નિવેદન આપી રહ્યું છે. इसका मतलब ये है कि जो हिमाचल प्रदेश और उसके बाद कर्नाटक में जो चुनाव में हार हुई है, भारतीय जनता पार्टी बखला गई है. और जिस प्रकार से 26 दल की बैठक हुई है, चाहे पटना में और उसके बाद बेंगलुरु में, उसके बाद इनका हताशा और बढ़ गया है, और हताशा में ही व्यक्ति आपा खो बैठता है. जो दिखाई दे रहा है उससे स्पष्ट हो जाता है इंडिया का जिस प्रकार से नाम कर रहे हैं, वो तुलना कर रहे हैं मुजाहिदीन से और इससे, तो ये उनकी हताशा का पर्याय है. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અંગે વડાપ્રધાન મોદીએ કરેલા કટાક્ષ સામે વિપક્ષ પણ આક્રમક બન્યું છે. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે અમને જે કહેવું હોય તે કહો, પરંતુ અમે ઇન્ડિયા છીએ અને અમે મણિપુરમાં પણ ઇન્ડિયાની વિચારધારા સાથે જઈશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઇન્ટિગ્રેટેડ એલાયન્સ પર કઠોર કટાક્ષ કરતા કહ્યું કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં પણ ઇન્ડિયા છે અને ઇન્ડિયન મુજાહિદ્દીનમાં પણ ઇન્ડિયા છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયામાં પણ ઇન્ડિયા શબ્દનો ઉલ્લેખ છે, પરંતુ લોકો અમે પીએમ મોદીના આ નિવેદનથી ગેરમાર્ગે નહીં દોરાઈએ. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિપક્ષના રચાયેલા ગઠબંધન ભારત પર કટાક્ષ કરતા કહ્યું કે અલગ નામનો ઉપયોગ કરી તેની વિભાજનકારી અને ભારત વિરોધી દ્રષ્ટિ સમાપ્ત થશે નહીં. તેમજ યોગી આદિત્યનાથે વિપક્ષના વિરોધને આડે હાથ લેતા કહ્યું કે જો કાગડો પોતાને હંસ નામ આપે છે તો તે મોતી પસંદ કરી શકશે નહીં. તેવી રીતે ભારત નામનો ઉપયોગ કરીને વિભાજનકારી અને ભારત વિરોધી દ્રષ્ટિનો અંત આવશે નહીં. તેમજ ઇન્ડિયા નામનો ઉપયોગ કરવાથી ભારત વિરોધી વિઝનનો અંત નહીં આવે.
વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન પર આકરા પ્રહાર કરતા ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું કે વિપક્ષી દળોનો મુખ્ય હેતુ લોકો માટે કામ કરવાનું નહીં પરંતુ પીએમ મોદીનો વિરોધ કરવાનો છે। મને લાગે છે કે લોકો વિપક્ષી દળોની વાત પર વિશ્વાસ નહીં કરે। લોકો વિપક્ષી દળોના ઇતિહાસ વિશે જાણે છે, જેમાં ઘણા લોકો પર કૌભાંડ અને ગોટાળાના કેસ છે। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને માટે વિપક્ષી દળોએ યુપીએ અને ઇન્ડિયન ગઠબંધનનું નામ આપ્યું। વર્ષ 2024ની ચૂંટણીમાં ફરીવાર પીએમ મોદી અને એનડીએ સરકારની જીત થશે। उनका मेन मोटो है इट्स टू अपोज ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी, नॉट टू डू द वर्क फॉर द पीपल। ओके, इसलिए मुझे लगता है कि देश के सभी लोग इस तरह के अपोजिशन कितने भी इकट्ठा आ गए तो इनके ऊपर भरोसा नहीं है, इनके ऊपर विश्वास नहीं है। उनका बैक हिस्ट्री सब लोगों को पता है, कौन कौन किस किस स्कैम में, कौन कौन किस किस घोटाले में अंदर थे, बाहर आए हैं। કોંગ્રેસના સાંસદ જેવી મેધારે જણાવ્યું કે વિપક્ષી દળોની એકતા જોઈ વડાપ્રધાન મોદી ભાજપ અને એનડીએ ધ્રુજી ગયા। પીએમ મોદી ઈસ્ટ ઇન્ડિયા સાથે સરખામણી કેમ કરી? અમને દેશ અને ઇન્ડિયા શબ્દ પર ગર્વ છે। વડાપ્રધાને ભાજપની સંસદીય દળની બેઠકમાં બિનજરૂરી ટિપ્પણી કરી। ચોમાસા સત્રની શરૂઆતથી વિપક્ષી દળો સદનના આ વિશે ચર્ચા કરવા માટે નોટિસ આપી છે। પીએમ મોદી મણિપુર હિંસા વિશે સંસદમાં કેમ વાત કરતા નથી? આ સાથે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને રંજની પાટીલનું સસ્પેન્શન પરત ખેંચવામાં આવ્યું। Prime Minister, NDA and the BJP is shaken and jittery seeing the unity of Team India. That's why they have been coming that too from Prime Minister, statesmen like comparing with East India Company. Why such names are being dragged in? We are so proud of our name India. We are proud of our country. We are proud of India. But we are seeing Prime Minister making such statements which is totally unwarranted and which shows that he himself and that NDA and the BJP is literally shaken seeing the unity of the opposition. દિલ્હીના પ્રગતિ મેદાન પાસે આવેલા નવનિર્મિત ઇન્ડિયા ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન સંકુલ પરિસરમાં પીએમ મોદીએ પૂજા કરી હતી। પીએમ મોદીએ સંકુલનું બાંધકામ કરનાર શ્રમિકો સાથે પણ મુલાકાત કરી। આ વિશે વાત કરતા શ્રમિક મહિલાએ જણાવ્યું કે પીએમ મોદીને મળવાથી હું ખૂબ જ ખુશ છું। ઘણીવાર અમે પીએમને દૂરથી જોયા છે પરંતુ પહેલીવાર તેમને નજીકથી જોવાની તક મળી। વડાપ્રધાને અમારું આદર સન્માન કર્યું। અમે જીવનમાં જે મહેનત કરી તેનું અમને ફળ મળ્યું છે। हमारे बीच हमारे पीएम आए, बैठे, हमसे पूछे, सब कुछ पूछे। ऐसे तो कोई प्रधानमंत्री कोई नहीं आता। हमारे नरेंद्र मोदी पीएम आए, हम सबके बीच बैठे। हमें बहुत अच्छा हुआ, बहुत अच्छा हुआ। हमारे खुशियाँ का कोई ठिकाना नहीं है। आज बहुत खुश हैं। हम लोग को स्टॉल दिए, मान सम्मान दिए। आज हमके बहुत खुशी है। वो मेहनत का हमें फल मिल गया जो हमने बहुत, सर्दी हो, धूप हो, बरसात हो, कोविड हो, हमने बहुत मेहनत करी से। પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં થયેલી હિંસા પર ભાજપે પત્રકાર પરિષદ યોજી નિશાન સાધ્યું। પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે મમતા બેનર્જી સરકારને આડે હાથ લેતા કહ્યું કે બંગાળમાં જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે હિંસા થાય છે। લોકતંત્રને શર્મસાર કરનારી તસવીરો પશ્ચિમ બંગાળથી સામે આવી। પશ્ચિમ બંગાળના લોકોને મતાધિકારથી રોકવામાં આવે છે। ગ્રામ પંચાયતની ચૂંટણીનું ખૂબ મહત્વ હોય છે કેમ કે લોકતાંત્રિક વ્યવસ્થામાં ચૂંટણીના પહેલા સ્તરમાં આવે છે। પણ પશ્ચિમ બંગાળમાં આ ચૂંટણી દરમિયાન હિંસાઓ થઈ જે લોકશાહી માટે दुर्भाग्यपूर्ण અને शर्मजनक છે। आप सभी जानते हैं कि ग्राम पंचायत का चुनाव वो संविधान की एक मर्यादा है। संविधान के अंतर्गत फर्स्ट टायर ऑफ इलेक्शंस है वो, और उसका एक चुनाव आयोग होगा, ये भी संविधान में प्रावधान है। तो आज क्या ग्राम पंचायत, क्या नगर निगम, क्या जिला परिषद, क्या विधानसभा, क्या लोकसभा, इन सभी संस्थाओं के बारे में संविधान में ही प्रावधान है। और उसके बावजूद इस तरह की हिंसा हुई, ये बहुत दुर्भाग्यपूर्ण है। બંગાળમાં મહિલાઓ સાથે વધતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓને લઈને બંગાળના ભાજપના સાંસદોએ સંસદ ગૃહની બહાર વિરોધ નોંધાવ્યો। બંગાળમાં મહિલાઓ સાથે દુષ્કર્મ અને ગેંગરેપની ઘટનાઓ બની રહી છે તેને લઈને ભાજપના મહિલા સાંસદે મમતા બેનર્જી સરકારને કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગણાવી। તો સગીરા સાથે થયેલી દુષ્કર્મની ઘટનાને લઈ મમતા બેનર્જીએ જે નિવેદન આપ્યું હતું તેની પણ આકરા શબ્દોમાં ટીકા કરી છે। आज हर्षकाली का एक बच्चा 14 साल का, आप ममता बनर्जी बोलते हैं उसका लव अफेयर था।
वो रेप नहीं था, लव अफेयर था, उसका पेट में बच्चा है। ममता बनर्जी को शर्म होना चाहिए। एक मुख्यमंत्री होकर, एक महिला मुख्यमंत्री होकर इतना इरेस्पॉन्सिबल स्टेटमेન્ટ एक मुख्यमंत्री देते हैं। वी आर अशेम्ड ऑफ दिस चीफ मिनिस्टर। ભારે વરસાદના કારણે પંજાબમાં પણ નુકસાન થયું। આ નુકસાન સામે કેન્દ્ર સરકાર સહાય જાહેર કરે તેવી માંગ સાથે પંજાબ કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના સાંસદોએ સંસદ ગૃહ બહાર વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાએ બેનરો સાથે વિરોધ નોંધાવી સૂત્રોચ્ચાર કર્યા। પંજાબમાં જળબંબાકારની સ્થિતિ છે ત્યારે કેન્દ્ર સરકાર રાહત પેકેજ જાહેર કરે તેવી તેમણે માંગ કરી છે। जो मेरा एमपी क्षेत्र है वो सबसे ज्यादा उसमें फ्लड आए हैं, सबसे ज्यादा मार आई है। कोई 500 के करीब 1200 के बीच में जो गांव हैं बिल्कुल नीचे आ गए। कोई 1,25,000 एकड़ जो है वो उसके तबाह हो गए जीरी के। स्थिति हुई है ਉਹਦੇ ਵਾਸਤੇ ਜਨਰਲ ਮੋਸ਼ਨ ਅਸੀਂ ਪਾਰਲੀਮੈਂਟ ਚ ਲੈ ਕੇ ਆ ਰਹੇ, ਪਰ ਉੱਥੇ ਗੱਲ ਕਰਨ ਨਹੀਂ ਦਿੱਤੀ ਜਾ ਰਹੀ। ਅੱਜ ਅਸੀਂ ਬਾਹਰ ਐਜੀਟੇਸ਼ਨ ਕੀਤਾ ਹੈ ਔਰ ਸਰਕਾਰ ਤੋਂ ਮੰਗ ਕਰ ਰਹੇ ਹਾਂ ਕਿ ਪੰਜਾਬ ਦੇ ਹਾਲਾਤ ਬਹੁਤ ਮਾੜੇ ਨੇ। ਹੜ੍ਹਾਂ ਤੋਂ ਬਹੁਤ ਏਰੀਆ ਪ੍ਰਭਾਵਿਤ ਹੋਇਆ। ਰਾਵੀ, ਸਤਲੁਜ, ਬਿਆਸ, ਘੱਗਰ ਸਭਨਾਂ ਨੇ ਬਹੁਤ ਵੱਡਾ ਭਾਰੀ ਨੁਕਸਾਨ ਕੀਤਾ। ਫਸਲਾਂ 'ਚ 5-5 ਫੁੱਟ ਰੇਤਾ ਚਲੇ ਗਈ ਹੈ। ਜੋ ਖੇਤ ਮਜ਼ਦੂਰ, ਕਿਸਾਨ, ਆਮ ਲੋਕ ਬਹੁਤ ਮਾੜੀ ਹਾਲਤ ਹੈ। ਮਕਾਨ ਢਹਿ ਗਏ ਨੇ, ਸੜਕਾਂ ਟੁੱਟ ਗਈਆਂ ਨੇ, ਪੁਲ ਢਹਿ ਗਏ ਨੇ। તો મણિપુરમાં થયેલી હિંસા મુદ્દે કોંગ્રેસના નેતા સુપ્રિયાએ મોદી સરકારને આડે હાથ લીધી। તેમણે મણિપુર હિંસા પર પીએમ મોદીના મૌનને લઈ સવાલ ઉઠાવ્યા। લોકસભામાં સત્ર ચાલી રહ્યું છે ત્યારે તેમણે પીએમ મોદી આ મામલે પોતાની પ્રતિક્રિયા જાહેર કરે તેવી માંગ કરી। મણિપુરમાં હિંસાની ઘટનાને 2 મહિનાથી વધુ સમય થઈ ગયો છે ત્યારે દેશના પ્રધાનમંત્રીએ આ મામલે કેમ કોઈ એક્શન ન લીધા તેને લઈને પણ સવાલ ઉઠાવ્યો। મહિલાઓ પર અત્યાચારનો મુદ્દો ગંભીર છે ત્યારે કેન્દ્ર સરકારે તાત્કાલિક કંઈક કરવું જોઈએ તેવું સુપ્રિયા સુલે જણાવ્યું હતું। मणिपुर पर इस देश के सदन में चर्चा होने का इससे उपयुक्त, इससे सही समय दूसरा कोई नहीं होगा। मणिपुर के 60,000 विस्थापित लोग, वहां की 32 लाख जनता बड़ी आशा से सदन की ओर देख रही है कि इस देश का प्रधानमंत्री, इस देश का सत्तारूढ़ दल, विपक्ष क्या कहता है मणिपुर के बारे में। हम मणिपुर को कब तक जलने देंगे? 3 महीने हो गए और हम अभी भी हाथ पे हाथ धरे, मुंह पे पट्टी बांधे बैठे रहेंगे। મણિપુર હિંસાની ઘટનાઓના વિરોધમાં રાજસ્થાનમાં કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢી। જયપુરમાં કોંગ્રેસના નેતાઓએ કાઢેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા। કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનર લઈ વિરોધ નોંધાવ્યો। મણિપુરમાં હિંસાની ઘટનાને રોકવામાં કેન્દ્ર સરકાર અને મણિપુરની ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો। મણિપુરમાં મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓને લઈ કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ આક્રોશ વ્યક્ત કર્યો। આજે દેશનો 24મો કારગિલ દિવસ છે, જે અંગે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી અને વર્ષ 1999ના કારગિલ યુદ્ધમાં જીવ ગુમાવનારા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી। ઉલ્લેખનીય છે કે વર્ષ 1999માં આ દિવસે ભારતે વિશ્વના સૌથી મુશ્કેલ યુદ્ધના મેદાનમાં એક દ્રાસમાંથી પાકિસ્તાનને ભગાડીને કારગિલ યુદ્ધ જીત્યું હતું। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે યુદ્ધ માત્ર 2 સેનાઓ વચ્ચે નહીં પરંતુ 2 રાષ્ટ્રો વચ્ચે થાય છે। વર્ષ 1999માં કારગિલ યુદ્ધ જીત્યા બાદ પણ ભારતીય સેનાએ એલઓસી પાર કરી નહોતી। ભારત શાંતિ, સદ્ભાવના અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવામાં પ્રતિબદ્ધ હોવાથી ભારતીય સેનાએ એલઓસી પાર કરી નહોતી। જો કે તેનો એ અર્થ નથી કે ભારતીય સેના એલઓસી પાર કરી શકતી નથી। ભારતીય સેનાએ કારગિલ યુદ્ધ વખતે પણ એલઓસી પાર કરી શકી હોત, આજે પણ કરી શકે છે અને જો ભવિષ્યમાં જરૂર પડશે તો ભારતીય सेना एलओसी पार करશે। 26 जुलाई 1999 को युद्ध जीतने के बाद भी हमारी सेनाओं ने अगर एलओसी पार नहीं किया तो वह इसलिए कि हम शांति प्रिय हैं। भारतीय मूल्यों के प्रति हमारा पूरा विश्वास है और अंतर्राष्ट्रीय कानूनों के प्रति हमारी प्रतिबद्धता है। उस समय अगर हमने एलओसी पार नहीं किया तो इसका मतलब यह नहीं था कि हम एलओसी नहीं पार कर सकते थे। हम एलओसी पार कर सकते थे और हम एलओसी पार कर सकते हैं और जरूरत पड़ी तो भविष्य में एलओसी हम पार करेंगे। હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે।
આ સિસ્ટમની સૌથી વધુ અસર ઓડિશા અને આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રોમાં પડી શકે છે. આ સમયગાળા દરમિયાન 45 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. 27મી જુલાઈથી ઓડિશામાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિના કારણે પ્રદેશના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને પહાડી ક્ષેત્રોમાં ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ શકે છે. આ સાથે માછીમારોને 27મી જુલાઈ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. The low pressure that formed yesterday over the West Central Bay of Bengal adjoining northwest and adjoining areas of North Andhra Pradesh and South Odisha coast has now intensified into a well-marked low pressure area. We are expecting these conditions are very conducive for further intensification, and it is very likely to intensify into a depression during next 24 hours, and likely subsequently it will likely to move slowly in a west-northwest direction along North Andhra and South Odisha coast region. ઉદયપુરના મોરવાનિયામાં પાણીથી ઓવરફ્લો થતા પુલ પરથી પસાર થતી વખતે 2 યુવાનો અટવાયા. સિવિલ ડિફેન્સના અધિકારીઓએ હાઇડ્રોલિક ક્રેનની મદદથી બંનેને સુરક્ષિત બહાર કાઢ્યા. આ વિશે વાત કરતા સિવિલ ડિફેન્સના અધિકારી કૈલાશે જણાવ્યું હતું કે લગભગ 25 મિનિટની મહેનત બંને યુવાનોને બચાવવામાં સફળતા મળી. બંને યુવક વિડીયો શૂટ કરવા માટે પુલ પર બાઇક લઈ ગયા હતા. પુલ પર રેલિંગ હોવાથી સદનસીબે તેમનો જીવ બચી ગયો. બચાવ દળની ટીમ ઘટનાસ્થળ પર પહોંચે ત્યાં સુધી બંને યુવાનોએ પુલ પર રેલિંગને પકડી રાખી હતી. આ પછી તેમને બચાવવામાં આવ્યા હતા. जान जोखिम में डालकर हमारे ये पीछे खड़ा ट्रक इसके साथ और 12 जवानों के साथ हमने पुलिया पार कर मौके पर पहुंचे और करीब 25 मिनट की कड़ी मशक्कत कर हाइड्रोलिक क्रेन जो कि आर्मी कैंपस से आर्मी के जवानों द्वारा मंगाई गई स्थानीय लोगों की सहायता से हमने उन दोनों बच्चों को सुकुशल जीवित बाहर निकाला. ये दोनों स्थानीय बच्चे ही बता रहे हैं वहाँ पे, और ये अपनी वीडियो बनाने के चक्कर में अंदर उतर गए थे. નોઈડામાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. સેક્ટર 143માં આવેલા પાર્કિંગમાં પણ પૂરનું પાણી ઘૂસી જતા 350 જેટલા કાર પાણીમાં ગરકાવ થઈ. સ્થાનિક વહીવટીતંત્રે 1000થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું. હિંડન નદીની જળ સપાટી ભયજનક 205 મીટર પર છે, જ્યારે નદીમાં પાણીની સપાટી 201 મીટરે છે. નદી કિનારે આવેલા કુલેસરા, સુઈથિયા સહિતના અનેક ગામમાં પૂરના પાણી ઘૂસી ગયા. અસરગ્રસ્ત ક્ષેત્રોમાંથી 3000થી વધુ લોકોને રાહત કેમ્પમાં રાખવામાં આવ્યા છે. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા શહેરમાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. વરસાદના કારણે લોકોને ટ્રાફિક જામની સમસ્યા નડી. ગ્રેટર નોઈડામાં વરસાદના કારણે શાળાઓને બંધ રખાઈ. નોઈડામાં હિંડન નદીના જળસ્તરમાં વધારો થતા ગૌતમ બુદ્ધ નગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. હવામાન વિભાગે 30મી જુલાઈ સુધી દિલ્હી એનસીઆરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં વધારો થયો છે. સ્થાનિક વહીવટીતંત્રએ સંભવિત પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી છે. તેલંગાણામાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાયા. છેલ્લા 2 અઠવાડિયા દરમિયાન બીજા રાઉન્ડમાં પહેલા ધોધમાર વરસાદના કારણે તેલંગાણાના મોટાભાગના જળાશયો તેમજ નદી નાળાઓ ઓવરફ્લો થયા. તો સતત પડી રહેલા વરસાદના કારણે હૈદરાબાદના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. તેલંગાણા રાજ્યમાં ભારે વરસાદના કારણે અત્યાર સુધી 3 લોકોના મોત થયા. તો વારંગલ વિસ્તારમાં ઇમારત ધરાશાયી થતા 2 લોકોના મોત થયા. ભારે વરસાદના કારણે તેલંગાણાના અનેક જિલ્લાઓમાં રોડ રસ્તાઓ બિસ્માર થયા. કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા. અનેક ગામ સંપર્ક વિહોણા થયા. હજુ પણ ભારે વરસાદની આગાહી છે, જ્યારે તેલંગાણામાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત છે. 2 दिन से हेवी रेन्स आया है, इधर बारिश आ रहा है. कल से पब्लिक पूरा लोग का अलर्ट कर दिया. इधर से हमारे सीए साहब, हमारा एसआई, हमारा फोर्स भी इधर ही आए, और इसके वाले से पब्लिक को पैदल से जाने वालों को माना किया, इधर से क्रॉस करने के लिए माना किया, और पेडेस्ट्रियंस और मोटरसाइकिल वाले भी वो इंस्ट्रक्शन दे दिया. और बारिश वैसे आए तो और भी फ्लोटिंग ज्यादा हो जाता. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ બુધવારે અહમદિયા સમુદાયને બિન મુસ્લિમ જાહેર કરવાના આંધ્રપ્રદેશ વકફ બોર્ડના ઠરાવ પર પ્રતિક્રિયા આપી. લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે વકફ બોર્ડ અને તેના સમર્થક જમિયત ઉલેમાએ હિન્દને આ અધિકાર નથી. ઇરાને કહ્યું કે વકફ બોર્ડ તેની સેવાઓ સદનના અધિનિયમના આધારે પ્રદાન કરવી પડશે અને કોઈ બિન રાજ્ય અધિનિયમ હેઠળ નહીં. મને જાણવા મળ્યું છે કે આંધ્રપ્રદેશ વકફ બોર્ડે કેટલાક
નિવેદન જારી કર્યા, પરંતુ હજુ પણ અમે આંધ્રપ્રદેશના મુખ્ય સચિવના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. વકફ બોર્ડે ભારતની સંસદને જે કાયદો લાવશે તે પ્રમાણે કામ કરવું પડશે. સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે દેશમાં કોઈપણ વકફ બોર્ડને કોઈપણ વ્યક્તિ કે સમુદાયને ધર્મમાંથી બહાર કાઢવાનો અધિકાર નથી. વાસ્તવમાં આંધ્રપ્રદેશ વકફ બોર્ડે અહમદિયા સમુદાયને કાફિર એટલે કે એવા લોકો કે જે ઇસ્લામનો અનુયાયી નથી તેવા અને બિન મુસ્લિમ જાહેર કરવાનો ઠરાવ પસાર કર્યો હતો.